મહાદેવ જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા કામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું મિત્રો. વાગવાનું કેટલા થઈ ખબર છે? જોઈ લો, કાયદેસરના 4 ને 4 થઈ ગઈ. આપણે મસ્ત મજાના આરતી મહાકાલેશ્વરની કરવા જવાની છે. હવે જોઈએ શું થાય. આપણે મેળ આવે ના આવે એટલા વહેલા તો આપણે ઉઠી ગયા, મસ્ત મજાના રેડી પણ થઈ ગયા. મામાને એ લોકો રેડી થાય છે અને પપ્પાને નહીં, પણ કલેજો એક બાકી છે. બાકી આપણે કાલ રાતે છે ને મિત્રો મેં વ્લોગ નહોતો લીધો છે ને 11:30 વાગે રૂમ મળ્યો, પછી 12-12:30 વાગે જમવાનું મળ્યું. હમણાં છે ને કાલ આમ ચકેડી ચડ્યું હતું બધું, કેમ કે નવું હોય ને એટલે આપણે ખબર હોય ને. તો મસ્ત મજાનો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાની મહાદેવની કોમેન્ટ કરી દેજો. અને મિત્રો છે ને રૂમ તો અમારે બતાવી છે, પણ હવે આમાં છે ને આથલ પૂથલ પડ્યું તો એ જોઈ લો, તમે જોઈ લો. રૂમ કંઈક આવી છે. બાથરૂમ પણ બહુ મોટું છે. એસી વાળી રૂમ આપણે રૂમ રાખી હતી, કારણ કે ગરમી બહુ પડે આ બાજુ. એવું હે. હાલો બધે રેડી થઈ જાય, પછી આપણે છે ને નીચે જઈએ, પછી મળીએ. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 4:45 જેવું થઈ ગયું છે ને બધે છે ને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ લીધું છે. હવે છે ને ઉજ્જૈનની નગરીમાં આપણે છે ને રખડીએ ફરીએ. હજી તો પહેલાં મહાકાલના દર્શન કરવા. હમણાં છે ને ફાર છે કે છે ને આરતી થઈ ના ગઈ હોય તો સારું, પણ આરતી થઈ ગઈ હોય તો કંઈ વાંધો નહીં, કેમ કે આપણે બોલાવો આવી ગયો તો એના દર્શન કરીને તો જવાનું જ છે. દર્શન થઈ જાય તો એ હારામાં હારું જ કહેવાય. અને આખો દિવસ આપણે જે ઉજ્જૈનમાં જ રખડવાનું છે. અને બપોર પછી હરસિદ્ધિ માતાજીની આરતી થાય ત્યાં તમને છે ને લાભ દેવું એટલે બતાવશું તમને એમ. અને હમણાં મહાકાલનું મંદિર પણ બતાવવું તો સારું. હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ઉજ્જૈન નગરીમાં આપણે પહોંચી ગયા છીએ અને બધે તિલક લગાવે છે. આપણે ગાલમાં મહાકાલ કરાવ્યું છે. જોઈ લો, પપ્પાએ કરાવી લીધું, કલેજાએ કરાવી લીધું, અહીંયા મારા મામા ને મામીએ કરાવી લીધું છે, યુક્તિબેને પણ કરાવી લીધું, અને મારા મમ્મીએ તો પહેલાં કરાવ્યું હતું નહીં. અને હજી આ બધે બાકી છે. અને અહીંયા એન્જોય કરે છે, જોઈ લો. અને આપણે વ્લોગ તો સ્ટાર્ટ કરી દીધો તો મામી કે અમારો વ્લોગ ના લીધો, પણ મેં કીધું હે ને અમે ચા પીતા હતા ને હે ને હનુમાન ચાલીસા વાગતી હતી. આપણે કોપીરાઇટ આવે તો એના પોહે હવે હે ને આપણે જઈએ દર્શન મસ્ત મજાના કરી લઈએ. અત્યારે તમને કરાવીએ. મિત્રો હે ને 6 વાગે છેટા મેઇન ગેટ ખુલવાનો છે ને આપણે હજી 5:30 થયા તો જઈ આવ્યો તો હે ને પછી આપણે મસ્ત મજાની રિક્ષા કરી લીધી. ઓલી મિની રિક્ષા આવે ને એ આ બાજુ બોલે બેઠા કરે છે તો આગળ વયો ગઈ કે મારે આગળ બેહવું ને ઉજ્જૈન નગરી જોવી છે ને તી. તો હવે હાલો ત્યાં જઈને દર્શન કરીએ અને કરાવીએ. મેં કેટલી વાર કીધું, પણ શું કરું મિત્રો, અમારો પહેલા ટાઈમ મળે પછી તમને દર્શન કરાવીને અમે પહોંચી જઈએ, પછી નહીં. સારું હાલો કન્ટિન્યુ. મિત્રો મસ્ત મજાના આપણે તો દર્શન કરી લીધા છે. બધાય અલગ અલગ થઈ ગયા હતા. અમે અલગ, મારા મામાની અલગ, અને મારી મમ્મીને એ બધાય અલગ હતા. જોઈ લો બધાય છે ને દર્શન તો અમે બધાય મસ્તના જ કર્યા, પણ બધાય આડાવડા થઈ ગયા હતા. અને હવે ક્યાં જવાનું છે મામા? અબ્બા ડબ્બા ચબ્બા. હવે હરસિદ્ધિ માતાજીના મંદિરે જવાનું. નાના એવી કોમેડી તો જોઈએ નહીં મિત્રો, તો જ મજા આવે. નકર એન્ટરટેનમેન્ટ વગર છે ને આમ બોરિંગ વ્લોગ લાગે, ગમે એવો હોય. હાલો હવે આખો દી રખડવાનું જ છે. સારું હાલો ફાઇનલી મિત્રો હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે, મસ્ત મજાનું છે. અને અમે અહીંયા જઈએ ને મંદિરમાં તો આમ કંઈક બોલીએ તો કે તમે કાઠિયાવાડી ગુજરાતી હો ને, અમે કે હા, તો કે એ ગમે ત્યાં પૂકીને પાછા વળે. નહીં પપ્પા, ગુજરાતી મૂકે કોઈ દી ના મૂકે. हमने यहाँ आकर केला खा लिया है, उसका नाश्ता कर लिया है, क्योंकि कट्टी भाई और मामा लेने गए हैं. क्योंकि हमें यहाँ की भाषा भी करनी पड़ती है ना गाइस, हमें हिंदी भी थोड़ी थोड़ी बोलनी पड़ती है ना मम्मी? यहाँ की भाषा મારી મમ્મી મિત્રો એને હિન્દી ભાષા એને વાત કરવા માંડી હતી. એને ટાઈમ પાસ કર્યો, કેમ કે મંદિરમાં લાઈન હતી અને ફોન મારો પપ્પા કર્યો હતો. આપણે પછી બીજા આગળથી ક્લિપ મંગાવીને તમને બતાવી. અમે એટલા નજીકથી દર્શન કર્યા ની ક્લિપ હે જોઈન કરી ની વ્લોગમાં. અને મમ્મી એને આમ લાઈનમાં ઊભા હોય ને તો વારો આવે તો નહીં, તો ત્યાં કોઈક હિન્દી વાસી બિહારી ને હોય ને એને વાતું કરે હિન્દીમાં. નહીં મમ્મી? ટાઈમ પાસ તો કરવો ને. ના, ટાઈમ પાસ કરવો એ બરોબર છે.
સારું હાલો હવે જઈએ હજી ક્યાં જાય નક્કી નથી ફરવા જ્યાં જઈને તમને બતાવીશું મિત્રો કાલભૈરવ દાદાના મંદિરે આપણે આવી ગયા છીએ હજી દર્શન કરવા તો નથી ગયા પણ હમણાં જઈએ એટલે તમને કરાવીએ જો ફોન અલાઉડ હોય તો સારું હાલો કન્ટિન્યુ